નમસ્કાર. નમસ્કાર. હું રાકેશભાઈ બારોટ સુરતથી વહી બારોટ સમાજ વર્લ્ડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. જી હું ગુજરાત વેવંચા બારોટ સમાજનો ટ્રસ્ટી અને સંસ્થાપક છું. જી આપ જે અમારા સમાજ માટે જે ખૂબ સરાહનીય મહેનત કરી રહ્યા છો એ બદલ તમારો બી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. અને હવે આપ તમારા સમાજ માટે જે કંઈ કાર્યવાહી કરી રહ્યા છો, હેલ્પ કરી રહ્યા છો, મદદ કરી રહ્યા છો, એમના વિશે હું તમારા પાસેથી બધું વિગત જાણવા માંગુ છું. એમાં એવું તો છે કે આ એક રાષ્ટ્ર અને સંસ્કૃતિ નિર્માણનું કાર્ય છે. તેની અંદર બધાને પોતપોતાનો સહયોગ આપવો જોઈએ. બસ આ હું મારું પોતાનું કામ છે તેની અંદર બધાને પોતપોતાનો સહયોગ આપવો જોઈએ. બસ આ હું મારું પોતાનું કામ છે એ જાણીને કરી રહ્યો છું. એ રીતે તમારું પેલા નામ જણાવવા આપણો અમારા બારોટ ઉપર તમને જે કાર્ય કરવાનો આ વિચાર ખરેખર ક્યાંથી આવ્યો એમ? આના માટે તો સમજો ને કે થોડાક વર્ષો પહેલા એક અભ્યાસ દરમિયાન ગોત્રની વાત નીકળેલી. તો આ ગોત્ર એટલે શું એ મને પણ ખબર ન હતી. તો આની માહિતી મારે જોતી હોય તો શું કરવું, કે હું કયા ગોત્રનો વ્યક્તિ છું. તો એના માટે મેં મારા એક નજીકના જે મારા બ્રાહ્મણ દેવતા છે તેની મુલાકાત લીધી. મને કે દરેક પરિવારને એક ગોત્ર હોય છે, કયા ઋષિનું સંતાન છો એ તમને ખબર હોવી જોઈએ. તો અને પૂજા પાઠની અંદર પણ તમારા ગોત્રનો ઉલ્લેખ થાય છે. તો મેં કીધું સારું, અમને તો ખબર જ નથી કે અમારો કયું ગોત્ર છે. તો અત્યાર સુધી તમે શું કર્યું એમ? તો કે કશ્યપ ગોત્ર આપણે ચલાવતા હતા, જે આખી પૃથ્વીને લાગુ પડે છે. તો મેં કીધું મારે મારું ગોત્ર જોતું હોય તો કે શોધખોળ કરો, તમારા બારોટજી પકડો. બરાબર છે. તમારા બારોટજી પકડશો એટલે તમને તમારા ગોત્રની માહિતી મળી જશે. તો મેં કીધું એની અંદરથી બીજું શું મળશે એમ? કે તમારા કુળદેવી કોણ છે, તમારા કુળદેવતા, તમારા સુરાપુરા, તમારા સુરધન, તમારા નિવેદ કયા થાય છે, તમે મૂળ નિવાસી ક્યાંના છો, તમારી જે આ અટક છે તે અટક ક્યાંથી આવી અને શા કારણે બની છે, તમારા જે વડવાઓ છે તેના કેવા વીર તત્વ છે, તમારા વડવાઓએ કરેલા દાનો કેવા છે, આની બધી માહિતી તને એની અંદરથી મળી રહેશે. એટલે વિચાર કર્યો, શું આટલું બધું મહત્વની વાતો અને મારી એટલી બધી પેઢીઓ તે લોકો પાસે હશે? મને તો સમજો કે મને 2-3 પેઢીના નામ ખબર હતા રાકેશભાઈ. તો એની પાસે શું હશે? આ એક મહત્વની વાત ત્યારે મગજની અંદર ફરતી હતી કે ગમે એમ થાય મારે મારા બારોટજી જોઈએ છે અને ગોતવા છે. અને ત્યારથી મેં આ એક નક્કી કર્યું હતું કે હું પેલા મારા ગોતું. મને શું છે એ તો ખબર તો હતી જ નહીં. બરોબર છે. એટલે ગોતવાનું ચાલુ કર્યું અને ગોતતા ગોતતા મને મારા બારોટજી કાઠિયાવાડમાંથી મળી ગયા, એક દાદાના સપોર્ટથી. તો જ્યારે મેં મારા પરિવારના એની પાસે નામ ચડાવવા માટે મેં એને આમંત્રણ આપ્યું કે તમે પધારો, મારાથી થતી હશે એ બધી હું તમારા માટે કરીશ. અને બોલાવ્યા. અને જ્યારે તેણે મારી 71 પેઢીઓ મને વાંચીને સંભળાવી, મારા વડવાઓના એને કરેલા કાર્ય મને સંભળાવ્યા, મારા પરિવારમાં જે વીર પુરુષો થયા છે તેની મને વાતો કરી, ત્યારે મને એમ થયું કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જે પાળિયાઓ છે ને એ એમનેમ નથી થયા. આના માટે હું ઘણી જગ્યાએ સાહેબ ગયેલો છું રાકેશભાઈ. મારા ઘણા મિત્રોને હું પણ મળેલો છું, જેમાં દરબાર ભાઈઓ છે, રબારી ભાઈઓ છે, ભરવાડ ભાઈઓ છે. 18 વર્ણના લોકોને આપણા સૌરાષ્ટ્રની પાળિયાઓ છે, તેની માહિતી આની અંદર છુપાયેલી છે. રાઈટ વાત છે. આ વીર તત્વની માહિતી લઈને આ બારોટ સમાજ બેઠો છે તે મને ત્યારે ખબર પડી. અને ત્યારે વિચાર્યું કે હું કયા ઋષિનું સંતાન છું એ મને ખબર પડી. ત્યારે એમ થયું કે હું એક જ આવું છું, આખો સમાજ કયા કયા ઋષિનો સંતાન હશે? આ તો ગોતવું જ પડે અને સમાજને આપવું પડશે. પણ સમાજ થોડાક સમયની અંદર આ બંનેની અંદર એવું તો શું થયું ખબર નથી કે બંને સંકલનની ગતિએથી એકબીજાથી દૂર થતા રહ્યા. તો તે દિવસનો વિચાર મગજની અંદર ફરતો હતો કે આ બંનેને ફરી એક કેમ કરી શકીએ. બરાબર, રાઈટ વાત છે. એટલે આ એક તે દિવસનું મગજની અંદર કાર્ય હતું કે ગમ પણ થાય આ એક કાર્ય લાગવું છે, અને માતાજીની કૃપાથી લાગી પણ ગયો. બહુ સરસ કામગીરી. હવે બીજો એક તમને પ્રશ્ન કરું છું કે તમારા માટે બારોટ એટલે શું, એના વિશે જણાવો. સરસ. તો
મારા મતે બારોટ તમે એટલે આજે શું? અમારા યજમાન છો. હા પટેલ એટલે તમે યજમાન, હું પટેલનો જ બારોટ છું. હા હા પટેલ એટલે તમે મારા યજમાન જ કહેવો. હા મારા મતે બારોટ એટલે એક વાત કહું ને ભાઈ, તો આ એક ઋષિઓ દ્વારા ચાલુ કરવામાં આવેલી એક પરંપરા છે. બારોટ એટલે કોણ? કે સંસ્કૃતિનો રક્ષક. બારોટ એટલે કોણ? કે કવિતાઓનો રચનારો. બારોટ એટલે કોણ? કે 71 પેઢીઓનું સંરક્ષણ કરીને સમાજનારો. બારોટ એટલે કોણ? કે એક કવિ કહે છે કે કોણ રામ કોણ લખન કોણ જાનત રામાયણ, જો વાલ્મીકી ન હોત તો કોણ કહત રામાયણ. આ એક કવિની સુંદર રચેલી રચના છે. જો એ કવિએ વાલ્મીકીજીએ રામાયણ અને મહાભારતની જે રામાયણની રચનાઓ છે એ ન કરી હોત તો અત્યારે જગતને રામ અને લક્ષ્મણની કોને ખબર પડે. એ જ રીતે બારોટે સંસ્કૃતિ સાચવવા માટે જે વડવાઓથી ચાલી આવતી આ પરંપરા છે, પેઢી દર પેઢીથી ઋષિઓએ દ્વારા સ્થાપિત આ પરંપરા છે, જે આપણા ભારતની અંદર વર્ષોથી ચાલી આવી છે. આ પરંપરાની અંદર દર પેઢી દર એકબીજાના નામો ચડતા હતા. જે વીર પુરુષો થતા હતા એના લેખ લખાતા હતા, કે કરેલા કાર્યોમાં ગણાતા હતા. આવા ઘણા કાર્યો છે. સમજો કે 2 દિવસ પહેલા જ મારે એક પટેલ સમાજના બારોટ અને પટેલ સમાજની ઘરે એનું રાખી અને એના જે વર્ષોથી 40-50 વર્ષથી જે ન હતું એની ઘરેથી એનું મંડાણ કરાવ્યું, મતલબ નામ મંડાણ. ત્યારે ખબર પડી કે એના દાદા કેટલા મહાન, કે જેના ઉપર અત્યારે આખો એનો કુળ ચાલે છે, તેની અટક ઉપર એનો આખો કુળ ચાલે છે. કે સમજો ને કે તેના દાદાએ એક સમય મતલબ 1298 ની અંદર તેના દાદાએ પારિવારિક વિવાહ કરાવેલા. એટલે આખા પરિવારની અંદર જેટલી પણ દીકરીઓ હતી એ બધી દીકરીઓને એને પોતાના ખર્ચે લગ્ન કરાવ્યા. અને જે પણ ખર્ચો થયો એ પોતે એ સમયે ભોગ્યો. અને એમ કહેવાય કે એ વખતે એને 7 મણ ઘી નો ખર્ચ કર્યો. હવે અત્યારે ઈ જ નામથી, ઈ દાદાના નામથી અત્યારે એનો આખો પરિવાર ચાલે છે. હવે વિચારો કરો કે એના સંતાનને કેટલું ગૌરવની વાત છે. બહુ સરસ. જ્યારે એને ખબર પડે ત્યારે જ થશે ને. નકર તો અત્યારની યુવા પેઢી કોને આઈડલ બનાવે છે ખબર તો છે નહીં. નથી પડતી. હકીકતમાં પોતાના પૂર્વજ અને પોતાના પરિવારમાંથી જ આઈડલ બનાવવાના હોય છે. જે બારોટ સમાજ, જો બારોટ પોતે આ કહે કે તારો આઈડલ આ જ છે, તો શું દરેક યુવાનને ખબર પડે ને કે મારા પરિવારની અંદર એટલા આઈડલ છે. ઈ હિસ્ટ્રી કોની પાસે છે? ઇતિહાસ કોની પાસે છે? બારોટ પાસે છે. એટલે જ મારું કહેવાનું છે કે બારોટનું મહત્વ છે. મારા મતે બારોટ એક ઇતિહાસકાર છે કે જે પોતાના વહીવંચા ચોપડાની અંદર આખા ભારતનું અને દરેક સમાજનું પોતે લઈને બેઠો છે. કંઈક તમામ વડવાઓને લઈને બેઠો, જે 71 પેઢી સાચવીને બેઠો છે, દરેકના કામ લઈને બેઠો છે. તમામ પિતૃઓને પણ સાચવીને, હા, પિતૃઓને પણ સાચવીને બેઠો છે, કુળદેવી પણ સાચવીને બેઠો છે, બધાની રચનાઓ અને ઘર પરિવાર સાચવીને બેઠો છે. આ સમાજ એ બારોટ છે. એ જ બારોટ છે. અને અમને બારોટ હોવાનો ગર્વ છે. હા, સવાલ જ નથી. કારણ કે ઋષિઓ દ્વારા સ્થાપેલી તમારી જે પરંપરા છે એ તમે સાચવી છે અને સાચવવી જ જોઈએ તમારે. અને પોતાને પોતાના પરિવાર ઉપર, કુળ ઉપર અને સમાજ ઉપર ગૌરવ હોવું જ જોઈએ. કારણ કે આપણે કયા કુળની અંદર જન્મ્યા છીએ તો ભગવાને કંઈક જોઈને જ તમને બારોટ સમાજની અંદર જન્મ આપ્યો છે ને. નકર તો બીજે કેમ ના આપે? જેની જ્યાં જરૂર છે ત્યાં જ ભગવાન મોકલે છે ને બધાને. એમને તો ભગવાનનું કઈ કામ આડે ધડતો છે નહીં આપણી ઘોડે, માણસની ઘોડે. એનું બધું કામ વ્યવસ્થિત જ છે. એક ચોથો સવાલ, બારોટ ના હોય તો સમાજને શું ફરક પડે? સમાજને શું ફરક પડે? કે સમાજને તો ઘણો ફરક પડે. કારણ કે જો બારોટ ન હોત તો આપણે જે અત્યારે અયોધ્યાની અંદર જે રામ મંદિરનો જે ફેસલો આવ્યો હતો એમાં બારોટ સમાજે જ પોતાની આખી વંશાવલી ત્યાં માહિતી આપી હતી રામના પૂર્વજો સાથેની. તો પછી કઈ રીતે સમાજને એમ થાય કે બારોટ ન હોય તો શું ફરક પડે? આપણે કોઈ પણ પ્રાણીઓ લઈએ છીએ, જેમ કે ભેંસ, બળદ, ગાય, એક કૂતરો લઈએ તો પણ એનું જાતવાન ગોતીએ છીએ. તો બારોટ ન હોય તો તમને કેમ ખબર પડશે કે તમે કયા કુળના છો? બારોટ ન હોય તો તમને કેમ ખબર પડશે કે તમારી ઇતિહાસ શું છે? તમે કોના સંતાન છો? તમારા વારસામાં શું છે? તમે ક્યાંથી આવ્યા છો? તમારું મૂળ શું છે? બારોટ ન હોય
તો તમારું કોઈ અસ્તિત્વ જ નથી સમાજની અંદર. કારણ કે એ એક વ્યવસ્થા એવી હતી કે તે રાજાને પણ કહી શકતા હતા અને નાનામાં નાના વ્યક્તિને પણ ટોકી શકતા હતા. વખત પડે તે રાજાને પણ જઈને ટોકતા હતા કે તું આ કાર્ય ખોટું કરે છે, અને નાનામાં નાના માણસને પણ ટોકી શકતા હતા કે તારાથી આ કાર્ય ન થાય, કારણ કે તારા કુળને આ શોભતું કાર્ય નથી. તું કોનું સંતાન છો એ તું જો. આ કહેનારો સમાજ એક પરિવાર એટલે કે બારોટ હતો. એટલે એ ન હોય તો સમાજનું કોઈ અસ્તિત્વ જ નથી. પહેલી વાત તો એ છે, કારણ કે બારોટ એ એક સમાજ નથી, એક વ્યવસ્થા છે જે ઋષિઓથી ચાલી આવનારી છે. એ પરંપરાઓ સાથે જોડાયેલી છે અને માનવીય મૂલ્યોની સાથે તેનું ઘડતર થયેલું છે અને તેને સાચવી રાખવામાં જ સમજદારી છે. બીજો પ્રશ્ન એ કરું છું કે બારોટના ચોપડા એટલે શું અને એની કઈ વિશેષતા છે? બારોટના ચોપડા એટલે કે તમારું જે ભૂતકાળ છે, તમારો જે ઇતિહાસ છે, જે તમને નથી ખબર તે બધું તેને ખબર છે. તે તમારા પિતૃઓ સાચવીને બેઠા છે. એક વાત કરીએ ને ભાઈ, કે તમારી દ્રષ્ટિમાં કોઈ પણ માણસનું મૃત્યુ થશે, પણ બારોટના ચોપડે કોઈનું મૃત્યુ થતું નથી. એ હંમેશા તેના ચોપડે જીવતો રહે છે. તે ઇતિહાસ સાચવીને બેઠો છે અને ઇતિહાસ એટલા માટે છે કે તમે ભવિષ્યમાં કોઈ ભૂલ ન કરો. એટલા માટે એના ચોપડાનું મહત્વ છે. એના ચોપડા જાળવી રાખ, કારણ કે એની અંદર આપણા પિતૃઓ સમાયેલા છે અને આપણા વડવાઓ આપણને જે આજ્ઞા કરીને ગયા છે, આપણી કુળ પરંપરાઓ જે બતાવીને ગયા છે, તેની અંદર તેના લખાણ છે કે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં તમારે નથી જવાનું, કયા કાર્ય નથી કરવાના, તે બધું તેના આપણા વડવાઓના આદેશ એની અંદર લખેલા છે. તમામ વિગત ચોપડાઓની અંદર હા છે. એટલા માટે એનું મહત્વ છે જ. ભલે લોકોને ના સમજાય, પણ આજે નહીં તો કાલે જરૂર સમજાશે, કારણ કે કામ કરવાનું છે. સમજાશે, થોડીક વાર લાગશે. અત્યારે તમે જે અમારા સમાજ માટે જે અસરાહીની કામગીરી કરી રહ્યા છો, એમના વિશેના થોડાક ઉદાહરણ આપો તમે. સમાજની અંદર ક્યાં ક્યાં કઈ કઈ જગ્યા પરથી તમને જો ને તો આ લગભગ 3 વર્ષથી આ કાર્યમાં લાગ્યો હતો. ભગવાન કે ને 1000 દિવસ થાય તમારે કોઈ પણ કાર્યમાં પકડતા. તો એક પરિવારના બારોટ ગોતવા માટે મારે 2 વર્ષ લાગ્યા. એ 2 વર્ષે બારોટ મને મળ્યા પણ અને નામ પણ મંડાવ્યા અને બહુ ખૂબ રાજી પણ થયા કે જે મારા હિસાબે 100 વર્ષ આજુબાજુથી ચોપડો એનો બંધ ચાલ્યો આવતો હતો. એની ખેતી બંધ ચાલી આવતી હતી. રામનવમીને દિવસે મારું પહેલું યજમાન અને બારોટ સાથેનું સંકલનનું કાર્ય મારું પૂર્ણ થયું અને તે દિવસથી લઈ અને આજે લગભગ 6 અથવા 7 મહિના જેવું થયું છે, પણ એક પણ મહિનો એવો ખાલી નથી ગયો રાકેશભાઈ કે મારું બારોટ અને યજમાન સાથે સંકલન ન કરાવ્યું હોય. બહુ સરસ. ઘણા બારોટ પરિવાર એવા હતા કે જેની ખેતી જ બંધ થઈ ગઈ હતી. એ પરિવારો ફરી ચાલુ થયા છે અને અત્યારે કચ્છ સુધીના આપણી પાસે કોન્ટેકો છે અને એ કચ્છની અંદરના પણ આપણા પરિવારો એવા છે કે જે ફરી ચાલુ થવા જઈ રહ્યા છે, કે જે સમય રહેતા સ્થળાંતરો થયા છે. એ પરિવારો, તમને પણ ખબર છે કે કાળ અને દુકાળના કારણે ઘણા પરિવારો શહેરો છોડી, ગામડાઓ છોડી અને પરદેશો પણ ગયા છે. એવા ઘણા પરિવારો સાથે સંકલન કરી, બેસી, સમજાવી અને પોતાના જે પરંપરા જૂની છે તે ફરી ચાલુ કરે. નવી જનરેશનને પણ સમજાવીએ છીએ અને જૂનાને પણ આપણે સમજાવીએ છીએ. સેમ બારોટ દેવોમાં પણ આપણે એ જ કહીએ છીએ કે ભાઈ તમારી જે નવી જનરેશન છે તેને થોડુંક આ શીખવજો. ભલે ગમે તે બિઝનેસ કરે, એનો કઈ વાંધો નથી, પણ તમે તમારા બિઝનેસની અંદરથી કલાક કાઢજો, કારણ કે તમારું મૂળ છે આ. તમને ભગવાને આ કુળની અંદર જન્મ આપ્યો એનું કંઈક મહત્વ છે અને એ તમારે નિભાવવું જ પડશે. તમે નહીં કરો તો તમને પાપ લાગશે અને અમે નહીં કરીએ તો અમને પણ પાપ લાગશે. બહુ સરસ. કારણ કે અમે અમારા બારોટ દેવને ગોતી અને નહીં સાચવીએ તો અમને પાપ લાગવાનું છે, કારણ કે એ તમને સોંપવામાં આવેલું કાર્ય છે. રાઈટ વાત છે. આમાં મારું ને તમારું તો ચાલવાનું નથી, ખુદ નારાયણનું ચાલે છે. કારણ કે ન્યા કોઈનું ચાલતું નહીં. કંઈક ઈ ચોપડાનો લખનાર તો ઈ છે, નીચે તમે છો. હા, બસ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બારોટ હોવાનો જે
આપણે તો લખ્યું. ચલો પ્રશ્ન પૂછવાનો છે. તમારી આશા હું છે એમાં તમને ફાયદો શું? તમને આ બધું કાર્ય કરવાથી શું તમને આશીર્વાદ મળે છે? મને આનંદ આવે છે. લોકોને કહે ને કે એપલનો ફોન વાપરવાથી આનંદ આવે, લોકોને ઓડી ગાડીમાં બેસવાથી આનંદ આવે, કંઈક વસ્તુ ખરીદવાથી આનંદ આવે, પણ મને આનંદ આવે છે. યજમાન અને બારોટ જ્યારે સામસામા થાય અને એકબીજાની જ્યારે વાતો થાય છે ત્યારે મને અંદરથી આનંદ આવે છે. બસ આ મારું કામ છે અને મને આનંદ આવે છે. તમને આનંદ આવે છે એટલા માટે જ તમારી સામે બેસીને બારોટ સમાજ વિશેની જે ચર્ચા કરી રહ્યા છે આપણે, એવી આનંદ વિશે જ કરી રહ્યા છે આપણે કે એટલે મારે તો એટલું જ કેવું છે, ખૂબ સમાજ માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છો અને અમારી બી ફરજ છે કે આમાં તમને અમને હેલ્પ કરવી. અમે તમે આજે અમારા યજમાન અને જે બારોટ વિશે જે સંકલન કરી રહ્યા છો એમાં અમારી બી ફરજ છે કે એમાં બી અમે બી તમને મદદ કરી શકીએ. હું પણ અમારા સમાજના તમામ આગેવાનોને કહીશ કે ક્યાંય પણ કોઈ પણ સમાજને બારોટની જરૂર હોય તો આપણે એકબીજાએ બધાએ કોન્ટેક્ટ કરાવવાનો. અને એથી વિશેષ દરેક જ્ઞાતિના જે લોકો છે એમને બારોટની જરૂર છે જ ઓલરેડી. અને મને તમામ જ્ઞાતિઓમાંથી બારોટ જોઈએ છે એ માટેના ફોન આવે જ છે ઓલરેડી મને, અને હું લોકોના કોન્ટેક્ટ કરાવું છું જ બી. અને અમે તો બારોટ છીએ તો એ કરાવીએ છીએ. તમે તો પટેલ સમાજના થઈને અમને બારોટને મદદ કરો છો, એટલે અમારા માટે તો ખૂબ ગૌરવની વાત કહેવાય કે તમે અમને એટલી સરાહનીય કામગીરી કરી મદદ કરી છે. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જય ભારત. નમસ્કાર, હું રાકેશભાઈ બારોટ, સુરત. વહી બારોટ સમાજ વર્લ્ડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. કેમ છે રાકેશભાઈ? બસ મજામાં. રાજેશભાઈ વાળોદડિયા, હું આપનું બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે તમે સમય કાઢીને અમારી પાસે આવેલા છો. અને તમે અમારા સમાજને અત્યારે ખૂબ જે મદદ કરી રહ્યા છો, હેલ્પ કરી રહ્યા છો, સરાહનીય. અમારો જે યજમાન અને જે બારોટ વચ્ચેનું જે સંકલન કહેવાય, એ સંકલનમાં તમે જે અમને અત્યારે મદદ કરી રહ્યા છો એ બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં તો રાકેશભાઈ એવું છે કે આ વાત તો આભાર ન માનવાનો હોય, આ વાત પોતાની ફરજ સમજી અને કામે લાગી જવાનું હોય. આ મારી પોતાની ફરજ છે એ સમજીને જ હું આ એક સમાજની અંદર કામે લાગ્યો છું. પહેલા મને તમારું નામ અને જ્ઞાતિ અને કેના પટેલના બારોટ એ બધી ડિટેલ પહેલા જણાવો. મારું નામ રાજેશભાઈ મધુભાઈ વાડદુરિયા છે. મારું ગામ ભંભર છે અને હું જાતીય પટેલ છું. ઓકે, અમે બી પટેલના બારોટ જ છીએ. હા, એવું છે. સરસ. તો હવે તમે મને અત્યારે જે હેલ્પ કરી રહ્યા છો અમારા સમાજની અત્યારે જે સંકલનની, એના વિશેની થોડી માહિતી આપો. એમાં એવું છે કે થોડાક વર્ષો પહેલા મને એક અભ્યાસ દરમિયાન ગોત્ર વિશે થોડુંક જાણવા મળ્યું કે ગોત્ર એટલે શું એમ. તો રાકેશભાઈ એમાં એવું હતું કે મને ખુદને નથી ખબર કે ગોત્ર એટલે શું. અભ્યાસની અંદર આવ્યું કે ગોત્ર એટલે મગજની ચકડી મળી ફરવા. કારણ કે ગુજરાતી માણસ છે, કંઈક નવું જાણે વિચાર તો થાય કે આ વસ્તુ આવી ક્યાંથી. બરોબર. તો શોધખોળ કરતા 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 ખબર પડી કે આ ગોત્ર એટલે એક ઋષિનું દીધેલું એક વસ્તુ છે અને તે દરેક સમાજ અને દરેક પરિવારો પાસે હોય છે. ઓકે. તો આના માટે મેં શોધખોળ કરતા કરતા ખબર પડી કે આ વ્યવસ્થા તો બારોટો પાસે છે. તો મેં મારા પરિવારની અંદર પૂછ્યું કે આપણા બારોટ ક્યાં? કે ખબર નથી. તો પછી ઘણા મિત્રોને પૂછપરછ કરી તો કોઈએ કીધું નહીં, કારણ કે બારોટ સાથે ઘણા સમયથી કોઈ સંકલન હતું નહીં. પછી શોધખોળ કરતા ખબર પડી કે મારા બારોટ પણ છે અને તે મને મળ્યા અને મને ગોત્રની ખબર પડી. કારણ કે આનો મૂળ વિષય ગોત્ર છે. દરેક વ્યક્તિને પોતાનું ગોત્ર હોય, કુળદેવતા હોય, કુળદેવી હોય અને પોતાના સુરાપુરાઓ હોય છે. આ જ વાત લઈને હું ઘણી જગ્યાએ ગામના પ્રવાસો પણ કર્યા છે મેં. આના માટે મેં રબારી ભાઈઓ, ભરવાડ ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ, એવા ઘણા જાતિના ભાઈઓ સાથે મેં મુલાકાત કરી. આ બંધ